નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। વલસાડ નૂતન કેળવણી મંડળ દ્વારા સંચાલિત કોલેજ કેમ્પસમાં છેલ્લા 10 વર્ષ ઉપરાંતથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શ્રી ગણેશ સ્થાપના કરવામાં આવે છે। ચાલુ વર્ષે કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ ગણેશ મંડળની પરવાનગી મેળવી હતી। ત્યારબાદ એબીવીપીના કાર્યકરો દ્વારા પણ ગણેશ મહોત્સવ માટે પરવાનગી માંગવામાં આવી હતી, જે બાદ મંડળે બંને આયોજકોને પરવાનગી આપી હતી। વિદ્યાર્થીઓએ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા ઉઘરાવી દીધા હતા અને મૂર્તિ તેમજ ડીજે સહિતના વેપારીઓને રૂપિયા પણ ચૂકવી દીધા હતા। અમે તારીખ 2 તારીખે ગણેશ ચતુર્થીની પરવાનગી સાહેબ કીર્તિ સાહેબ પરથી પરવાનગી લાવેલા લેટર પેડ હતું, લેટર પેડ પર સાઇન હતું ને રિસીવ કોપી પણ મેં સાઇન કોમર્સ કોલેજમાંથી લઈ આવ્યા હતા। પછી કાલે ટૂંક વિદ્યાર્થી ગયા હતા, જન્માષ્ટમીની પરમિશન પણ એ બધા વિદ્યાર્થીઓ પણ લઈ આવ્યા હતા। એ પછી પૂછવા ગયા કે અમારી પરવાનગીની શું છે, તો એમનો જવાબ એવો હતો કે તમને કાલે અમે જવાબ આપીએ, તમારું પરમિશન બધું રદ કરી દીધું છે, હવે કોઈ નથી કરવું। અમને બધા ઉપરથી દબાણ આવ્યું છે, અમને ઉપરથી બધા પ્રેશર આપતા છે કે અમારે કઈ પ્રકારની પરવાનગી નથી આપવાની। અમને રીઝન એવું કીધું કે પૈસા કેમ ઉઘરાવ્યા। પૈસા ઉઘરાવવાનું કારણ એવું કે પાછલા 7 વર્ષથી પૈસા બધા ઉઘરાવતા છે ને અમુક સંગઠનો વગર મતલબ જે સંગઠન અહીંના કોલેજના નથી એ છતાં લોકો 5-5 રૂપિયા આવીને ઉઘરાવતા છે, તેનું કોઈ જવાબ નથી। ને પાછલા 15 વર્ષથી સંગઠનો ગણપતિ કરતા છે, સ્ટુડન્ટ ગણપતિ કરતા છે, ત્યારે કોઈ આવું પ્રશ્ન આવ્યો જ નથી કે તમે કેમ ગણપતિ કેમ કરતા છો। અમે આટલું જ ઈચ્છીએ છીએ કે અમને બધા સપોર્ટ કરીને અમે શાંતિથી બાપાને લઈ આવીએ ને બાપાને શાંતિપૂર્વક વિદા કરીએ, અમારી આટલી જ માંગણી છે। અમે એવું નથી ચાહતા કોઈ પણ સંગઠન યા કોઈ પણ અમારા વિદ્યાર્થી વચ્ચે વિવાદ કે અમે ગણપતિ નથી કરતા તો અમે સામેવાળાને પણ નહીં કરવા દઈએ। એબીપીનો ઝંડો અમને તારીખ 8 તારીખે બધા એબીપીના સંગઠનોવાળાની મિટિંગ હતી બીકેએમમાં, તે દિવસે આ લોકોએ અમને બધા પોયરાઓને અમને તમે કેટલા પોયરા છો બધાને પૂછી શકો છો કેમ એ લોકોએ અમને એવું કીધેલું કે તમારે ઝંડો લગાવવા જ પડશે, તમે ગણપતિ કરશો તો તમારે ઝંડો લગાવવા જ પડશે। આ બધા પોયરા ઉપસ્થિત હતા, બધા પોયરાને તમે એકવાર તપાસ કરી જશે, રાજકારણ લાખવા માંગતા છે। નૂતન કેળવણી મંડળ દ્વારા શરતોને આધીન આ વિદ્યાર્થી નેતાઓને મંજૂરી આપવામાં આવી હતી, ત્યારે ગણેશ મંડળના નામે વલસાડ કોલેજમાં 2 સંગઠન આમને સામને આવી ગયા છે। ગણેશ મંડળમાં ડેકોરેશનમાં એબીવીપીના ઝંડા લગાવવા બાબતે વિવાદ સર્જાયો હતો, જેને લઈને વિદ્યાર્થી મંડળના આગેવાનોએ કોંગ્રેસના મહિલા અગ્રણીઓને ઘટના અંગે રજૂઆત કરતા આજે કોંગ્રેસના અગ્રણીઓએ NH કોમર્સ કોલેજના આચાર્યને રજૂઆત કરી હતી અને વિદ્યાર્થીઓને આપવામાં આવેલી મંજૂરી માટેની ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી હતી। ગણપતિ અને જન્માષ્ટમીનું જે આયોજન ચાલી રહ્યું છે તેની અંદર વલસાડની NH કોમર્સ કોલેજ અને જેપી સોફ કોલેજના વિદ્યાર્થીઓ સાથે મળીને ગણપતિ કરી રહ્યા છે। એની અંદર કોઈ બી સંગઠનો સામેલ નથી, જેમાં ના NSUI ના એબીવીપી, આ એક વિદ્યાર્થી કરી રહ્યા છે। મારી સરકારને એક માંગ છે અને મારા પ્રિન્સિપલને મારા ટ્રસ્ટીને એ જ માંગ છે કે ઉપરથી દબાવ આવતો હોય એના લીધે પરમિશન કેન્સલ ના કરે। આ એક વિદ્યાર્થી કરી રહ્યા છે, કોઈ સંગઠન નથી કરી રહ્યું। તો એ લોકોને દબાવ ઉપરથી આવે છે કે તમે કઈ બી કરીને એને આગળ બંધ કરો। હું એમ કેવું છું કે જે બી આ ચાલી રહ્યું છે એને કઈ બી કરીને અટકાવશો નહીં। આ એક વિદ્યાર્થી કરી રહ્યા છે, ફીસ કોણ ભરે? વિદ્યાર્થી ભરે, બરોબર। વિદ્યાર્થી જો કઈ બી કરવા માંગે તો તમે વિદ્યાર્થીઓને કેમ રોકો છો? સંગઠનો તો પૈસા આપતા નથી, કોઈ બીજી કોઈ પક્ષ પૈસા તો તમને નથી આપતી, વિદ્યાર્થીઓના નામથી તમારી કોલેજ ચાલે છે। એબીવીપીએ 8 તારીખે બપોરે 2 વાગે અમને લોકોને ઉશ્કેરીને અમને લોકોને કીધું કે એબીવીપી ઝંડો લાગશે, તમારે જે કરવું હોય તે કરી લેજો। હું ખાલી એક જ કહેવા માંગુ છું કે અમારી ગણપતિની અંદર બધા વિદ્યાર્થીઓ આવે, બધા આવે, પણ સંગઠનને લઈને એબીવીપીનો ઝંડો જો રસ્તાની વચ્ચે કોઈએ ઉપર કર્યો તો એની અંદર પાછી આ લોકો વિવાદ ઊભી કરશે। એના માટે હું દરેક સંસ્થાને NSUI હોય કે એબીવીપી હોય બધાને કહું છું કે આ એક વિદ્યાર્થીનું છે, વિદ્યાર્થીના નામથી પરમિશન છે, કોઈ એક માણસના નામથી, પર્ટિક્યુલર માણસના નામથી પરમિશન નથી। એટલે એબીવીપી ઝંડો હોય કે NSUI નો ઝંડો હોય કે કોઈના નામનો ઝંડો ઉપર થશે નહીં, ખાલી એક જ નામનો ઝંડો ઉપર થશે। કોનો? વિદ્યાર્થીઓના નામનો ઝંડો ઉપર થશે। આ રજૂઆત બાદ ફરી આચાર્યએ
શાહ NH કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓને ગણેશ ઉત્સવ અને જન્માષ્ટમીની ઉજવણી કરવા માટેની પણ મંજૂરી આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આ કોલેજના બાળકો, કોમર્સ કોલેજના બાળકો, એ લોકો જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી ગણપતિ બાપાના સ્થાપના કરવા માટેની અહીં કોલેજમાં પરમિશન માંગી હતી, પરંતુ ABVPના કાર્યકર્તાઓએ આવીને એમ કીધું કે તમે અહીંયા અમારા પ્રોગ્રામ કરે તો વાંધો નહીં, પણ અહીંયા અમારા ઝંડા લગાવવાના હોય તો જ પ્રોગ્રામ કરજો, નહીં તો પ્રોગ્રામ કરશો નહીં. તેથી આ બાળકો એમ કીધું કે અમારે રાજકારણમાં ધર્મ હોઈ શકે, પણ ધર્મમાં રાજકારણ અમારે નથી લાવવું, એટલા માટે અમે લોકો અહીંયા ગણપતિ બાપાની અને જન્માષ્ટમી જે સ્થાપના કરવાના છે અમે અમારી રીતે કરીશું, અમે કોઈના ઝંડા લગાવીશું નહીં. કેમ કે તમને પરમિશન મળશે નહીં. એટલે પછી પાછળથી બી પ્રિન્સિપાલે ના પાડી દીધી, પહેલાં પરમિશન આપીને પછી ના પાડી આચાર્યશ્રીએ. એટલે પછી હમણાં અમે બધા મળ્યા અને કોલેજના સ્ટુડન્ટો બધા બાળકો બધા મળ્યા અને એમણે પછી ફરીથી પરમિશન આપી છે. અને આ બાળકોને બી કહ્યું છે કે ભાઈ કોઈ પણ કાર્ય કરો, કોઈ બી ધાર્મિક કાર્ય કરો કે કોઈ પણ જે કાયદાની રીતે અને કાયદાની રીતમાં રહીને આપણે કરવાનું છે એ વાત કરીને એમને ફરીથી પરમિશન આપી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વલસાડ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.